હેલો મિત્રો, કેમ છો બધામાં? મિત્રો બધા સારા તો હશે ને? તો આજે તમે એક નવો વિડીયો લઈને આવ્યા છે, તો તમે બી યાદ કરશો કે બહુ સારો વિડીયો બનાવેલો છે. ઓકે, તો અમે આજે જમવાનું દેશી ચૂલા પર બનાવવાના છે, એટલા માટે આ વિડીયો તમને બનાવ્યો છે અમે. તમે બી દેશી ચૂલા રોટલા કે તમે બી બહુ સરસ લાગે, કેમ કે ગેસનો બોટલ આજે ખતમ થઈ ગયો છે, એટલામાં આજે રોટલા ગેસ ચૂલા પર બનાવવાના છે અમે. તમે પણ જોઈ શકશો. દેશી ચૂલા પર મિત્રો, દેશી ચૂલાના રોટલા કંઈક અલગ લાગે છે. તો આજે અમારી ઈચ્છા થઈ, આમ એ બોટલ પૂરો થઈ ગયેલો એટલે અમારી ઈચ્છા થઈ કે આજે દેશી ચૂલા પર રોટલા બનાવીએ. એવી પાછા તડકામાં જ બરાબર તાપ થઈ ગયેલો છે. બપોરના 12 વાગી ગયા છે, પણ ભૂખ બરાબર લાગી ગઈ છે, એટલે આજે ઈચ્છા થઈ કે ભલે. હા, તો બહુ સરસ રીતે રોટલો અને બહુ અંદર દેવતા કેરીના બળી રહે છે તે પણ જોશું આપણે. મકાઈનો છે રોટલો. અંદર અમે લાવ્યા છે લાકડા, પણ કેવી રીતના દેવતા બળે તે પણ આપણે જોઈશું. જુઓ, અંદર દેવતા બળી રહી છે બહુ સરસ રીતના, અને આ મકાઈનો રોટલો બનાવેલો રોટલો છે. ચૂલાના રોટલા એમ કે છે બહુ સરસ લાગે, ગેસ કરતા પણ. ધીરે રહીને યાર, તૂટી જશે. હા, પણ હજી થોડી વાર લાગશે, થોડી વાર છે, પછી જ આ બનશે. કેમ કે ધુમાડો બી બહુ થઈ રહ્યો છે, એટલે હા, એટલે આજે મકાઈના રોટલા બનાવવાની ઈચ્છા થઈ, એટલે મકાઈના રોટલાને તુવેરની ધીરે દાળ. ધીરે તૂટી જવાને યાર, કેમ થોડીક કે વાર છે. કેમ કે ચૂલા પર રોટલા નથી આવડતા, ઓછા આવડે છે, એટલે રોટલા કેમ કે ભાગી જાય છે. જો ના આવડે છે, આવડે છે, કેમ કે આવડે છે, તૂટી ગયો છે આ રોટલો. જો આવડે છે. એ તો પેલી થોડીક આગ ઓછી બળે ને એટલે. રોટલો બહુ નહીંતર બળી રોટલા તો ગયો છે. મસ્ત આવડે. જો ધીરે ધીરે, મને તો બીક લાગે કેમ કે તૂટી જાય છે યાર. આટલો નહીં સરસ તૂટે. જો આ હવે ઉપર જો, આ તમને કેટલો મસ્ત રોટલો બની ગયો છે ઉપરથી. આ દેશી ચૂલાનો મકાઈનો, દેશી મકાઈનો બહુ રોટલો સરસ લગડી રહી છે, એટલે મજા આવશે. કેમ કે આમાં શું છે કે અડદની દાળ ને મકાઈનો રોટલો એટલો સરસ લાગે કે તમે બી બહુ સરસ લાગે છે. તમે બી કોઈક વાર ટ્રાય કરજો મિત્રો, તો તમને બી ફરી ખાવાનું મન થશે. મકાઈનો રોટલો ને તુવરની દાળ ફોતરા વાળી. ની અડદની દાળ પણ બહુ સરસ લાગે છે. હા, અડદની દાળ બી સારી લાગે. વધારે અડદની દાળ સારી લાગે, પણ ગમે તે દાળમાં મકાઈનો રોટલો ખાઈ શકાય ને. હા, મકાઈનો રોટલો તો બધામાં, એવું કઈ છે નહીં કે અમુકમાં ખવાય. શાકમાં બી તમે ખાઈ શકો, દાળમાં બી ખાઈ શકો, અને એમ જ બી ખાઈ શકો. દેશી મકાઈનો છે, અમારા ઘેરથી જ છે, કઈ બજારમાં કે એમ તેમ લાવ્યા નથી અમે, ઘેરથી જ અમે એટલે બહુ સરસ લાગે રોટલા. કેમ કે મને તો રોટલા બનાવતા નથી આવડતા. મને તો ખાલી રોટલા નહીં પણ રોટલી બનાવતા આવડે થોડી. એ તો પછી આવડી જાય, થોડાક દિવસ બનાવે ને એટલે આવડી જાય. પણ મકાઈનો રોટલો બરાબર આવડે નહીં, કેમ કે મકાઈનો થોડોક પીલો આવે ને લોટ, એટલે બનાવતા તૂટી જાય. અને રોટલી તો ગમે તેવો લોટ હોય બની જાય. હા, એટલે રોટલા બનાવવા બી બહુ અઘરા છે. એ તો આપણને કહેવાય કે રોટલા બની જાય, પણ ના બને રોટલા એવી રીતના. એના શીખવા પડે તો જ રોટલા બને. એટલે રોટલામાં શું છે કે ભાગી જાય અંદરથી, આપણે જયારે તવામાં નાખવા જાય ત્યારે ભાગી જાય. પણ રોટલાના કઈ ક્લાસ નથી હોતા. રોટલા તો જાતે ઘરે જ શીખવા પડે. કઈ એના ક્લાસ નથી શીખવાડવા કે તમે રોટલા આવી રીતના બનાવો અને અહીંયા ક્લાસ ભરવાના છે, અને એવું તેવું નહીં. એ તો જાતે જ શીખવા પડે. ધીરે રહીને વાળ, કેમ કે તૂટી જશે રોટલો. હવે તો કઈ નહીં થાય. જો આ બીજી તરફનો બહુ સરસ રીતના ચડી ગયો છે રોટલો. કેમ કે હું તો 4-5 મહિનાથી ટ્રાય કરું છું કે રોટલા બનાવવા માટે, પણ મારા રોટલા બનતા જ નથી, તૂટી જાય આવી રીતે. જો કેવી રીતે તૂટી ગયો છે, આમ રોટલા તૂટી જાય, ફાવે ના બનાવતા રોટલા. એ તો એને બધી તરફ આગ બરાબર, બધી એક સાઈડ પર બધી આગ બળવા જોઈએ ને, એટલે જો એક સાઈડ પર હે ને તો પછી કાચોરી જાય ને, પછી લાકડા બી બહુ સરસ રીતના બળી રહ્યા છે અંદર, એટલે રોટલા બી બહુ મસ્ત ચડી ગયા છે. આ બીજા પણ બની ગયા છે. કેટલા બનાવ્યા છે રોટલા? 3. અને આ ગાયની રોટલી. જો આ સ્પેશિયલ ગાય માટે બનાવેલી રોટલી છે. હું કેમ કે દરરોજના ગાયને આપવા જો, એટલા માટે સ્પેશિયલ ગાય રોટલી બનાવવા પડે મારે. ગાયને રોટલો આપે તો સારું. ચાલો, તો અમને બી હવે ભૂખ લાગેલી છે, રોટલા બધા બની ગયા છે, એટલે અમે બી
તાપ ખાવામાં લાગે છે બપોરના બરાબર 12 વાગી ગયેલા છે અને બરાબર તાપ લાગે છે ભૂખ લાગી ગયેલી છે એટલે હવે ફટાફટ રોટલો આ બની જાય એટલે પછી ઘરમાં લઈ જઈને દાળ ને રોટલો ખાઈ લેશું. બસ ચાલો વિડીયોમાં આટલું જ. આવા નવા વિડીયો જોવા માટે અમને થોડા લાઈક પણ કરતા રહેજો. બસ આટલું જ, વધારે નથી કેવું મારે. ઓકે, થેન્ક યુ વિડીયો જોવા માટે. બાય બાય.